નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત વિધવા મહિલા સહાય 2026. ગુજરાત રાજ્ય સરકારે અંતે વિધવા મહિલાઓને મળતી સહાયમાં કર્યો વધારો. તો મિત્રો, હવે વિધવા મહિલાઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. વિધવા મહિલાઓને જે લાભ મળતા હતા તેમાં વધારો કરતા તમામ વિધવા મહિલાઓએ સરકારનો આભાર માન્યો છે. તો મિત્રો, કઈ કઈ સહાયમાં કેટલો વધારો થયો છે અને તે સહાય મેળવવા માટે તમારે શું કરવું અને તે સહાય તમારા સીધા બેંક ખાતામાં અથવા તો તમારા પાસે સીધી કેવી રીતે સહાય મળે તેની તમામ વાત મિત્રો આજે કરવાના છીએ. તો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, આ માહિતી ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સામાજિક રીતે નબળા વર્ગો માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખાસ કરીને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો તથા નિરાધાર નાગરિકો માટે વિવિધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. તેવી જ રીતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના 2026 મળવાપાત્ર રહેશે. તો મિત્રો, તેમાં જે પર વેલ દીકરી યોજના વગેરે જેવી યોજનાઓ બહાર પાડેલી છે. પરંતુ આજે આપણે ખાસ કરીને વિધવા સહાય યોજના 2026, જેનું નામ છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, માનનીય સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી સાહેબે આપેલું હતું. જે યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનોને આર્થિક સહાય આપી તેમને સન્માનભેર જીવન જીવવા માટે સહારો પૂરો પાડવામાં આવે છે. અને ત્યારબાદ વાત કરીએ તો વિધવા સહાય યોજના 2026 શું છે. આ યોજનામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને તથા સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા તથા સ્ત્રી સશક્તિકરણ માટે અનેક મહત્ત્વની યોજનાઓ અમલમાં છે. જેમ કે વહાલી દીકરી યોજના, 181 મહિલા હેલ્પલાઇન, વિવિધ લક્ષ્મી મહિલા કલ્યાણ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર એટલે કે PBSC, સંકટ સખી મોબાઈલ એપ વગેરે યોજનાઓ અમલમાં છે. અને આ તમામ યોજનાની સાથે વિધવા સહાય યોજના 2026 પણ એક અત્યંત મહત્ત્વપૂર્ણ યોજના છે, જેમાં ઓનલાઈન અરજી કરીને સુવિધા ઉપલબ્ધ છે. અને ત્યારબાદ વાત કરીએ તો વિધવા સહાય યોજના હેતુ. વિધવા સહાય યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં નિરાધાર વિધવા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. અગાઉ આ યોજનાને વિધવા સહાય યોજના તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હાલ તેનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના રાખવામાં આવ્યું છે. આ યોજનાની સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે હવે વિધવા બહેનોને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ તે આ યોજનાનો લાભ મેળવી શકે છે, જે પહેલાંની સરખામણીએ મોટો સુધારો ગણાય છે. વિધવા સહાય યોજના 2026 માટે પાત્રતા. વિધવા સહાય યોજના કોને મળે? આવા પ્રશ્નો સ્વાભાવિક છે. આ યોજના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરવામાં આવી છે.
અરજદાર ગુજરાત રાજ્યની મૂળ નિવાસી હોવો જોઈએ. આ યોજનાનો લાભ માત્ર નિરાધાર વિધવા બહેનોને મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક રૂપિયા 1,20,000થી વધુ ન હોવી જોઈએ. શહેરી વિસ્તાર માટે આવક 1,50,000થી વધુ ન હોવી જોઈએ. 18 વર્ષ કે તેથી વધુ વયની વિધવા મહિલાઓને મૃત્યુ પર્યંત સહાય મળશે. અને વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટની વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો. વિધવા સહાય યોજના લાભ લેવા માટે આ પ્રમાણે તેમના પુરાવા જોઈશે, જેમાં પતિના મરણનો દાખલો, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડ, આવકનું અંગેનું પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનો દાખલો, પુનઃલગ્ન ન કર્યાનો તલાટીશ્રીનો દાખલો, ઉંમરનો પુરાવો, બેંક ખાતાની નકલ. આ બધાય પુરાવાની જરૂર પડશે મિત્રો. અને વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા. વિધવા સહાય યોજના માટે અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓએ ગ્રામ પંચાયત ખાતે વીસી પાસેથી અરજી કરવી. તાલુકા અથવા તો નગરપાલિકા વિસ્તારના લાભાર્થીઓએ મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની પ્રક્રિયા. સૌપ્રથમ લાભાર્થી તરીકે તમારા જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો. ત્યારબાદ નજીકની ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ લાવીને તલાટી પાસે સહી સિક્કા કરાવી લો. હવે સહી સિક્કા કરેલા ફોર્મ ગ્રામ પંચાયત ખાતેના વીસી અથવા તો મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરો અને વિધવા સહાય યોજના 2026નું ફોર્મ ભરો. ત્યારબાદ તમારું ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિધવા સહાય યોજના ફોર્મ ભરો. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી સબમિટ કરો. તમને ફોર્મ ભર્યાની એક પહોંચ મળશે, જે તમારે સાચવીને રાખવાની રહેશે. NSAP પોર્ટલ પર અરજી સ્ટેટસ ચેક કરો. અને ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના. વિધવા સહાય દર મહિને કેટલી સહાય મળે છે? તો તેમાં આ યોજનામાં દર મહિને લાભાર્થીઓને DBT દ્વારા 1250 આપવામાં આવે છે.